સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય સનાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલમ કૃત પ્રાત સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ઘૃત્વારોટકમેકપાણે તલકે પંક્ત્વાનસ્તેન ભોજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનં મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્માનંદનમઃ વિચિંતયે ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ સુદ અષ્ટમી તારીખ 21/7/2026 મંગળવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મોક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય.
ચાલુ કથાના પ્રસંગમાં કાલે આપણે બે સદગુરુને યાદ કર્યા હતા અને આપણે ચાલુ કથા સંત મૂળદાસની ચાલે છે. ક્યાં પહોંચ્યા હતા? નગર યાત્રા કાઢી, આશ્રમમાં આવ્યા, ખેડૂતોએ વાત કરી, માફી માગી ને આશ્રમ ધમધોકાર ચાલુ થઈ. બહુ ખ્યાતિ થઈ સંત મૂળદાસની આખા સૌરાષ્ટ્રમાં, દૂર દૂર સુધી, કે સંત હોય તો અત્યારે સંત મૂળદાસ ખરા વચન સિદ્ધ મહાપુરુષ, ઓલિયા પુરુષ. સીધું સાદું સરળ જીવન અને ભજનિક સાધુ, કેવળ ને કેવળ પરોપકાર કરવાનો. આવા એ સાધુ. એ અમરેલી ગામમાં એક ઘેલા શેઠ હતા, ગરીબ પરિસ્થિતિ. એમાં બાપ દીકરો બે જ હતા, ઘરમાં બીજો કોઈ પરિવાર હતો નહીં, કારણ કે પરિસ્થિતિ બહુ ગરીબ. એમાં એના પિતાનું મૃત્યુ થયું. નાયત બધી ભેળી થઈ. ઘેલા તો કે હા, કે બાપાનું કાર્ય જ કરવું પડશે ને, ઘરમાં કાંઈ ખાવા નહીં હો, અને આખી નાયત જમાડવાની. આગેવાન બધા આવ્યા કે ઘેલા તો કે હા, બાપાનું કાર્ય જ કેદી કરશો? એ બાપા કાંઈ હારે લઈ ગયા નથી. ઘેલા શેઠ કે બાપા લઈ ગયા નથી પણ કાંઈ મૂકી નથી ગયા. કરવું છે નું કારજ? તો કે એમ ન ચાલે હો, કારજ તો કરવું પડે. તો કે ભાઈ મારે જ્યારે ફર હશે, અનુકૂળતા હશે, ત્યારે હું નાયતને જમાડી દઈશ. ના ના ઘેલા, એમ કાંઈ હાલતાય છે? એનો કાંઈક ટાઈમ હોય, અને તારે ક્યાં ને મોટી મિલ નાખવી છે કે પછી આવક થાય ને પછી તું અમને જમાડીશ? તારે થોડી ઘણી જમીન તો છે ને? બાપા એ તો છે, હવે માણેમાંથી પેટનું પૂરું થાય છે, તમે બધાને ખબર છે. વેચી નાખ જમીન. કારજ તો તારે કરવું પડે હો, કારણ કે તે બધાયની ઘરે ખાધું છે એટલે તારે ખવડાવવું તો પડે. અને અમે નાયતના આગેવાન છીએ. જો ઘેલા, ગમે એમ થાય, તારા બાપનું કાર્ય તારે ટાઈમે કરવું પડે, અને જો તું ટાઈમે કાર્ય નહીં કરી ગયેલા તો અમે તને નાયત બાર કરશું હો. હા, જવાબદારી અમારી છે, આપણો રીતિ રિવાજ અને રિવાજ પ્રમાણે આમ કરવું પડે. હવે જૂનો જમાનો, નાયત બાર નીકળે એટલે પછી એની સાથે કોઈ બીજા વ્યવહાર તો કરે ને. આમ તો એની ઘરમાં કાંઈ હતું નહીં બીજા વ્યવહાર કરવા જેવું, પણ આને એમ થયું બહુ બધા મેળા ટોણા મેળા ઘેલા, તું ઘેરે ઘેરે બધાને ત્યાં જમી આવ્યો અને ટાઈમ આવ્યો, અને અત્યારે તો અમને જમાડીને એમ ચાલે કાંઈ? હે, અમારે હું મોઢું દેવું નાયતમાં, હું કેવું કે તમે કાંઈ કહેતા નથી? ભલે બાપા, એટલે થોડું ઘણું ઘરમાં વાસણ કે કાંઈ જે હતું એ બધું વેચી નાખ્યું, જમીન વેચી નાખી, અને નક્કી કર્યું કે નાયતને જમાડવી. ધામધૂમથી દિવસ આવ્યો અને બધા ભેળા થયા, રસોઈ તૈયાર થઈ, નાયતે જમવા બેસવાની તૈયારી કરે છે. અધૂરામાં પૂરું. હવે એના મકાન નાના એવા હતા, નાની એવી વંડી હતી, તો એમાં એક હુક લકડી ગાય એ વંડી ઠેકીને આવી, જ્યાં રસોડું હતું ને ત્યાં જ આવી. એટલે ઘેલા શેઠ તરત દોડ્યા, રોક્યા કે આ બધું મોઢું નાખશે તો નાયત પાછી જમશે ને. એટલે ગાયને એણે જોરથી ધક્કો દીધો. એક તો હુક લકડી ગાય નાની એવી, ધક્કો દીધો અને ગાય બાજુમાં થોડી ખાઈ જે હોય છે, ભાગવા ગઈ તો એમાં પડી ગઈ ને મરી ગઈ. નાયત બધી ભેળી થઈ. એટલે ઘેલા, હા, એ તો ગૌ હત્યા કરી. ગૌ હત્યાનું પ્રાયશ્ચિત ન થાય ત્યાં સુધી અમે જમી નહીં. આ અમારે જમાય નહીં. હવે તમે કલ્પના કરો કેમ ભેળું કર્યું તું. અને હવે ગાય હશે, એનું આયુષ પૂરું થઈ ગયું છે, એને કંઈ લાકડી લઈને મારી નહોતી હો, પણ હવે ઉતાવળમાં ધક્કો દેવાઈ ગયો ને એમાં એ પડી ગઈ ને મરી ગઈ. આ બધી નાયત કે ભાઈ તારે એનું પ્રાયશ્ચિત કરવું પડે. અને જમવામાંથી બધા ઊભા થઈ ગયા. એ તો બહુ મોટું પાપ કર્યું. ગૌ હત્યા એટલે મોટું પાપ ગણાય. તે બહુ હિંસા કરી છે. તારે એનું ધર્મગુરુને બોલાવ્યા.
તો કે તારે દાન ધર્મ તો કરવો પડે. અરે બાપા, મકાનને ખોયડાને આ બધું વેચીને જમીન વેચીને તો આ અમે આ ના જ જમાડી, અને હવે દાન ધર્મ તો મારે કાઢવો ક્યાંથી? મને વેચી નાખો તો થાય. પેલા એમ ન હાલે હો, પ્રાયશ્ચિત તો કરવું પડે. ધર્મગુરુ તો ધર્મગુરુ પાસે. તો કે હું કરું બાપા, તમે કહો એમ કરું, મારી પાસે બીજું તો કાંઈ છે નહીં, પંડે એકલો છું. તો કે એક કામ કર, એ તું ગંગાજીની યાત્રા કરીએ, ગંગા નાય એ વખતે ચાલતા જવાનું, તો તારું પ્રાયશ્ચિત થઈ જાય. એમ? તો કે ભલે. હવે વાટ ખર્ચી નહીં, પૈસા થોડા ઘણા ભાતું આ તે જોઈ તો ખરા, એની પાસે કંઈ હતું નહીં. એટલે એના મામા જામનગર રહેતા હતા, ત્યાં ચાલતા ચાલતા કૈલાસેડી ગયા જામનગર. મામાને વાત કરી કે મામા આવી ઘટના ઘટી છે અને મને પ્રાયશ્ચિત ધર્મગુરુ આપ્યું છે ને મારે ગંગા સ્નાન કરવા જવું છે, તો તમે કંઈક થોડીક વાટ ખર્ચી આપો. તો એના મામા એના કરતાં ગરીબ હતા. અરે ગેલા, હું ક્યાંથી કાઢું, મારે ખાવાનું માન માન પૂરું થાય છે. પણ તને એક વાત કરું. તો બોલો ને મામા. તારા ગામમાં જ અમરેલીમાં સંત મૂળદાસ છે, બહુ પ્રતાપી છે, સમર્થ છે, તું એને શરણે જતો રહે. એ કાંઈક તને આમાંથી ઉપાય બતાવશે, કાંઈક રસ્તો છીંદાડશે. બાકી ઘણા પૈસા તો મારી પાસે છે નહીં. કાંઈ વાંધો નહીં. આવ્યા સંત મૂળદાસના આશ્રમમાં, બાપુને વાત કરી, બાપુ આવી રીતના મારાથી એક અજાણતા પાપ થઈ ગયું છે અને મને પ્રાયશ્ચિત કરવાનું કીધું છે. ગંગા સ્નાન કરવા જતો હતો, પણ મને કોઈ મદદ કરનાર છે નહીં, મારી પાસે કાંઈ છે નહીં. બાપા, તમારા શરણે આવ્યો છું, તમે તો દયાળુ છો, આમાંથી કાંઈક મને રસ્તો બતાવો. સંત મૂળદાસ ઊભા થયા આસનેથી, આલ ગયેલા ઠાકોરજી પાસે જાય, દર્શન કરી ઠાકોરજીના સિંહાસને છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ, દર્શન કરાવ્યા. એ કાળિયા ઠાકર પાસે પ્રાર્થના કરી, તારું પ્રાયશ્ચિત થઈ જાય. પણ બાપુ, એ હું તમે જાણી પ્રાયશ્ચિત થઈ જાય, આ ગામ લોકોને હું જવાબ દેવો? ધર્મગુરુને શું કહેવું મારે? અને અધૂરામાં પૂરા મારા બાપનું કાર્ય રટડી પૂર્યું, એમનું કોઈ જીમા વગેરે બધાય જતા રહ્યા. બાપુ, આમ તો કેમ પ્રાયશ્ચિત થાય? તો કે એક કામ કર, આલે હું તને સફેદ તલ આપું છું ખોબો ભરીને, અને મને કાળિયા ઠાકર પર વિશ્વાસ છે, તું તારીખ આગેવાન નાયતના આગેવાન હોય એને સાથે રાખ, અને હું ભગવાનને પ્રાર્થના કરું છું, તું પણ પ્રાર્થના કરી, ભગવત સ્મરણ કરતાં કરતાં આ તલનો ખોબો ભરીને એ અમરેલીની બજારમાં આંટો મારીને આ કાળિયા ઠાકર પાસે મૂકજે. મૂળદાસ તને વચન આપે છે, જો આ સફેદ તલ છે એ કાળા થાય તો માને દે કે પ્રાયશ્ચિત તારું થઈ ગયું. નાય તે બધી ભેળી થઈને બધાને થોડોક વિશ્વાસ આવ્યો. બાપુ તો સમર્થ હતા જ, હાથમાં બે ખોબામાં સફેદ તલ લીધા. ગામના આગેવાન થોડાક અને આવું ભાઈ જોવા તો બધાય આવે, ભગત સ્મરણ કરતાં કરતાં એ અમરેલીની બજારમાં માટો મારીને ઠાકોરજી પાસે આવ્યા. આખો ખોલી તો આખો ખોબો કાળા તલનો હો. બધાએ જોઈ રહ્યા, ને આખા અમરેલીની બજારે બજારે કે ઘેલા શેઠેનું પ્રાયશ્ચિત કરી નાખ્યું, ગૌહત્યા એની ઉપરથી જતી રહે. બધા પૂછે કેમ જતી રહે? હું કેમ જતી રહે? ધોળા તલ છે એ કાળા થઈ ગયા, ઠાકોરજી એનું પ્રાયશ્ચિત લઈ લીધું, મૂળદાસે એને ચોખ્ખો કરી દીધો. હવે એ પાપી નથી, હવે ગૌ હત્યારો નથી. ના, આખા અમરેલી બજારમાં વાત વહેતી થઈ ગઈ. પછી તો બધાએ ઘેલા શેઠની માફી માંગી. તો આવા એ સંત મૂળદાસ હતા. અને હવે છેલ્લો પ્રસંગ આજે આપણે સંત મૂળદાસનું પૂરું કરવું છે. અમરેલીમાં ધોમધામ આશ્રમ ચાલે છે. લગભગ વિક્રમ સંવત 1835 ચૈત્ર સુધી આઠમનો દિવસ હતો. આજે આઠમ જ છે ને, તિથિ ખાલી ચૈત્ર સુધી આઠમ હતી. મૂળદાસ વહેલા ઉઠ્યા છે, નિત્યકર્મ કર્યો છે. ઉઠી અને સીધા ઝાડવાને પાણી પાય છે, ચકલાઓને ચણ નાખે છે, ગાયોને હાથ ફેરવે છે, નિરણ નાખે છે, આખા આશ્રમમાં આંટો મારે છે. આ બધું આજે મૂળદાસ જાતે કરે છે. અને એટલી એને પ્રસન્નતા છે ને એટલા આનંદ અને ઉત્સાહમાં કરે છે
શિષ્યો એના ઘણા હતા, બધાય જોઈ રહ્યા કે બાપુ કોઈ દિવસ નહીં. અને આજે ગાયોને ચારો નાખે છે, ગાયોને હાથ પહેરવે છે, પક્ષીઓને જણ નાખે છે, અધૂરામાં પૂરું કે બાપુ આ તમે શું કરો છો? અમે બધાય છીએ. તો કે નહીં, આજે મને કરવા દો, મારે કરવું છે. અરે પણ બાપુ તમે જોઈ રાખો. કૂવે ગયા, એને નમસ્કાર કર્યા, પાણીનો કૂવો હતો ત્યાં નમસ્કાર કર્યા, ધરતીને નમસ્કાર કર્યા, બધા ઝાડવા સામે જોયું, ચેકલાને જણ નાખી અને બધા શિષ્યોને બોલ્યા બાપુ આજ તમને થયું છે શું? અમને કાંઈ ચીંધતા નથી, અમને કાંઈ કહેતા નથી. બાપુ કે હું મારા પાપનું પ્રાયચિત કરું છું. અરે બાપુ તમે અને પાપ? તો કે આ પાપી દેહ છે, એને આણે બધાએ પોષણ કર્યું છે, જાણતા અજાણતા મારાથી કંઈક ભૂલ થઈ હોય તો હું એનું પ્રાયચિત કરું છું, એની માફી માગું છું. કારણ કે આ ધરતીએ મને રહેવા આપ્યું, આ પશુ પક્ષીએ મને એનો કલરવ સંભળાયો, આ કૂવાએ મને કાયમ પાણી આપ્યું, નવડાયું, આ ગાયો એનું દૂધ ઉપયોગમાં આવ્યું, અને તમે બધાય સેવકો મારી અનુવૃત્તિમાં રહે અને ખૂબ સેવા કરી છે. એટલે બસ બધાને જાળવાની છે લઈને બેઠા, બધાને ભલામણ કરી, જો ભાઈ હવે મારે 104 વર્ષ પૂરા થયા. કેટલા? 104 વર્ષ પૂરા થાય છે. મારી આયુષ આજે પૂરી થાય છે, એટલે મારે આજે મારા ઠેકાણે જવું છે. તમે બધાય રાજી રહેજો, કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, આખરે હું માણસ છું. ઓલા બધાય શિષ્યો તો ગળગળા થઈ ગયા, બાપુ તમે શું વાત કરો? આમ અચાનક? તો કે આ સવારે પૂજા પાઠ કરી અને સવારનો ક્રમ છે હો બાપુ. કે તમે આજુબાજુ જ્યારે આપણા હેતવાળા છે એને બધાને કહી દો આજ સાંજે 5 વાગે હું આ દેહનો ત્યાગ કરી દઈશ. અને વાયુ વેગે આ અમરેલી આજુબાજુના ગામડામાં માણસો ઓકરે ઠાઠ ભેગા થયા છે હો. અને બપોરના 5 વાગ્યા છે અને સંત મૂળદાસ નાહી ધોઈ પવિત્રપણે કપડાં બધે જાતે બદલા, તુલસીની કંઠી પહેરી, જનોઈ બદલી, માથે નાની એવી ટોપી પહેરી છે સંત મૂળદાસ. ગાયના છાણથી ચોખ્ખો લીપાયો છે, દર્ભ પાથરો છે, તલ વેરા છે. બધા શિષ્યોને ભલામણ કરે છે. એક એના શિષ્ય હતા શીતળદાસ, એ બહુ કયાગરા હતા અને થોડાક હોશિયાર હતા. બધા શિષ્યોને કીધું આ શીતળદાસ છે એની પર મને પૂરો ભરોસો છે, આ આશ્રમની બધી વ્યવસ્થા એ સંભાળી શકે એમ છે, એ કે એમ બધા તમે કરજો, એની અનુવૃત્તિમાં રહેજો, સંપ રાખજો, ગરીબ કોઈ ગુલાર હોય એની સેવા કરજો, ગાયોની સેવા કરજો, આશ્રમમાં કોઈ આવે અને ક્યારેય કોઈ જાકારો ન આપશો. આમ બધાને નાની મોટી ભલામણ કરે છે અને બધાને વંદન કરે છે. સ્વચ્છ થઈ અને જ્યાં ચોખ્ખો લીપોતો ત્યાં પલોઠી વારીને બેઠા છે. બધાને ભગવત સ્મરણ કરવાનું કીધું છે. થોડી જ વારમાં એક તેજનો લીસોટો થયો અને સંત મૂળદાસે દેહનો ત્યાગ કર્યો. બધાએ પાલખી બનાવી છે, પાલખીમાં સંત મૂળદાસને પધરાવ્યા છે. સેંકડો ભક્તો ભીડ એકઠી થઈ છે અને આવા સમર્થ સંત આજુબાજુ ગામમાં ખૂબ નામના હતી, માણસોની ભીડ જામી છે. એ ભીડ વિશે પાલકી ધીમે ધીમે અમરેલીની બજારમાં ચાલી જાય છે. અને એ જ વખતે અમરેલીની દીકરી શેડુભારમાં એના સસરા એ પ્રથમ આણું માટે ગાડું લઈ અને તેડવા આવેલા. બેનો ગીતો ગાતા ગાતા એને વળાવતા હતા. આ સંત મૂળદાસને સંત કીર્તન થતાં થતાં આ વળાકા એવો રસ્તો પૂરો થયો, ત્યાં બેને ભેગું થવાનું થયું. આ બાજુથી સંત મૂળદાસની પાલખી આવી, આ બાજુ એટલે શેડુભાની જે દીકરી હતી પેલું આણું હતું વળાવતા હતા એનું ગાડું ત્યાં સામે મળ્યું. બધાએ કીધું આ તો અપશુકન કહેવાય, આવું શુભ કાર્ય છે અને આ સંત મૂળદાસનું શબ સામે મળ્યું છે, આ તો અપશુકન કહેવાય. ઘણા વિચાર કરે છે હવે શું કરવું. એના સસરા પક્ષના હતા, એના સસરા હતા એ કે આમ અમે અમારા વહુને તેડીને જઈએ, ગાડું પાછું વાળો. ગીત ગાતા થતા બધા બંધ થઈ ગયા. આ બાજુ સંત મૂળદાસની પાલકી પણ ઊભી રહી ગઈ. હજી બળદ આમ પાછા વાળવા જાય કે આ સંત મૂળદાસની પાલખીમાંથી અવાજ કર્યો, એ પાછા ન વળશો. સંત મૂળદાસ બોલ્યા. જોયું તો મૂળદાસે આંખું ખોલી, પાલખી નીચે ઉતારી, બંધ છોડ્યા. સંત મૂળદાસ ઊભા થયા
અને જ્યાં ઓલી દીકરી આણોવરી જતી હતી ત્યાં ગયા, માથે હાથ મૂકીને કીધું, બેટા તું તારે ઘરે જાશો, હું મારે ઘરે જાઉં છું, મારે ઉતાવળ નથી, હું કાલ જઈશ, તું આજ જા. વિચાર તો કરો તમે, દેહ છૂટી ગયો એનો ઘણો સમય થઈ ચૂક્યો છે. હો બેટા તું આજ જા, હું કાલે જાય. પાછા બધા ભાઈ ઢોલ વાજિંદ્રો પાછું ચાલુ થયું. અહીંયા ગાન કીર્તન ગાન ચાલુ હતું. એ કીર્તન કરતા કરતા સંત મૂળદાસ ચાલતા પાછા આશ્રમમાં આવ્યા. ભક્તો તો બધા હતા જ, અને દીકરી એના સાસરે ગઈ. સાંજે વિશાળ સભા થઈ છે, કીર્તન ભક્તિ થઈ છે, આખી રાત બધાએ જાગરણ કર્યું છે. અને વહેલા 5 વાગે પાછું સંત મૂળદાસ સ્નાન વિધિ કરી, પૂજાપાઠ કરી, નવા વસ્ત્રો પરિધાન કરી, ટોપી માથે રાખી, તુલસીની કંઠી પહેરી અને કીધું, ભાવો ભક્તો, એ હવે મને અહીંયા જ ખાટો ગાળો, હું અહીંયા સમાધિ લઈશ. હરિજયંતીનો દિવસ, ચૈત્ર સુધી 9મીનો દિવસ હતો. હવે આપણે કોઈને અપશુકન, કોઈને નડવું નથી, આપણે ક્યાંય જવું નથી. અને ત્યાં જઈને ખાડો ભરાયો. ચાલતા ચાલતા એ ખાડામાં ઉતર્યા. થોડીક વારમાં આંખો બંધ કરી પદ્મસુના બેઠા. ફરી પાછો તેજનો લીસોટો, એમાં સંત મૂળદાસ વિલીન થઈ ગયા. અને આજે પણ ત્યાં સંત મૂળદાસની સમાધિ છે. તમે જુઓ આ સોરઠ ભૂમિમાં કેવા સાધુ થયા. આપણે આમ વાત સાંભળીએ તો રોવાડા બેઠા થઈ જાય. આવી ઘટનાઓ ક્યાંય તમે સાંભળી છે કે મૃત્યુ થયું હોય અને એમાંથી પાછા બેઠા થાય અને એમ કહે કે આપણે કોઈને નડવું નથી, આપણે કાલ જઈશું, આપણે કાંઈ ઉતાવળ નથી. એ સંત કહેવાય છે, કહેવાય. અને આનો ઇતિહાસ આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામી સાથે જોડાયેલો છે. એનો આશ્રમ ચાલતો હતો. એમાં એના 2 શિષ્યો હતા, જદુરામને અને આ પહેલાં આપણે વાત કરી રતનબાઈ. એમને કુખે જે જન્મ થયો હતો એનું નામ શું હતું? રાધા. એમના 2 શિષ્ય હતા, હાથીરામ અને જદુરામ. 2 વિદ્વાન હતા, ઘણા શિષ્યો હતા, પણ આ 2 વિદ્વાન હતા. એ રાધા દીકરીનો જન્મ થયો, યુવાન થઈ, મોટી થઈ. સંત મૂળદાસ છે. આ તો મેં સંત મૂળદાસનું તમને આખ્યાન પૂર્ણ કર્યું એટલા માટે. સંત મૂળદાસની હેતની વાત છે. રાધા યુવાન થઈ છે અને એ જ વખતે એક કનોજ બાજુથી, એટલે કે કૌશળ દેશ બાજુથી આનંદરામ કરીને કાશીને વિદ્યા પ્રાપ્ત કરી અને એમ થયું કે હું તીર્થાટન કરવા નીકળું. એમાં સૌરાષ્ટ્રમાં સંત મૂળદાસનું નામ સાંભળેલું એટલે એના આશ્રમમાં આવ્યા. 2 દિવસ ત્યાં રોકાયા છે. અને 3જા દિવસે જ્યારે નીકળવાની તૈયારી થઈ જાય એ જ રાત્રે એને ખૂબ તાવ આવ્યો. એટલો બધો તાવ આવ્યો કે ચાલવાની શક્તિ એને રહી નહીં. એટલે સંત મૂળદાસે કીધું, ભાઈ અહીંયા જ હમણાં રોકાઈ જાઓ, સારું થાય પછી તમે નીકળજો. 10-12 દિવસ થઈ ગયા. એટલો બધો તાવ કે કાંઈ ખવાય નહીં, ખાલી થોડુંક લિક્વિડ જેવું જ્યુસ ને ફ્રૂટ એવું લે, બીજું અનાજ કાંઈ જમાય નહીં. 10 દિવસ થયા. એ સંત મૂળદાસ અને એના 2 બધા શિષ્યો હતા. આ રાધા હતી, રતનબાઈ હતા, એ બધા બ્રાહ્મણ હતા, આનંદરામ, ભૂદેવ. એટલે ભાવથી બધા સેવા કરે. એમાં બરાબર એને 10મો દિવસ હતો અને થોડુંક શરીરે સારું થયું. એટલે એણે કીધું કે મને થોડીક ભૂખ લાગી છે, કાંઈક જમવાનું હોય તો આપો. એ બ્રાહ્મણ હતા. સંત મૂળદાસને ખબર, બ્રાહ્મણો કાંઈ ગ્રસ્તના હાથનું તો રાંધેલું જમે નહીં. પણ હવે એ બાજુ કૌશલ બાજુ કાંઈક નિયમ છે કે કુંવારી કન્યા હોય એ પછી ગમે જ્ઞાતિ હોય, એના હાથનું રાંધેલું એ બાજુના બ્રાહ્મણો જમતા. એટલે એમ કીધું કે જ્યાં મારે રાધા છે, કુંવારી છે, જો એના હાથનું તમને ખપે, અમે સાંભળ્યું છે કે તમારી બાજુ એવો રિવાજ હોય છે કે કોઈ કુંવારિકા રાંધીને આપે તો તમે જમી શકો. હા ભલે. અને રાધાએ સરસ મજાનો શીરો બનાવ્યો છે, થોડીક કોની રોટલી બનાવી છે. સંત મૂળદાસ ઓલા આનંદરામને ભાવથી જમાડે છે. આમ 2-5 દિવસ સેવા કરી અને સમય પસાર થયો. રતનબાઈને એમ થયું મારી દીકરી રાધા યુવાન થઈ છે, આ ફૂલડો જુવાન છે, વિદ્વાન છે, ભણેલો છે, બ્રાહ્મણ છે, જો આનું વ્યવિશાળ આની સાથે થઈ જાય તો સારું. એટલે રતનબાઈ વાત કરી, ભાઈ અમારે એવો આવો સંકલ્પ છે, જો તમારે અનુકૂળતા હોય તો
એણે આશ્રમનું વાતાવરણ જોયું, રાધાની સેવા જોઈ, કુટુંબ પરિવાર જેવું હેત થઈ ગયેલું. એટલે એણે કીધું મને કાંઈ વાંધો નથી, હું કુંવારો છું, જો તમારો સંકલ્પ હોય તો હું રાધાનો હાથ ગ્રહણ કરવા, તો પાણી ગ્રહણ કરવા તૈયાર છું. અને ધામધૂમથી બેના લગ્ન થયા છે. સંત મૂળદાસની ત્યારે પણ હાજરી છે, ઘણા સમય સુધી ત્યાં રહ્યા. તો એ આનંદરામ, મેં કીધું એમ, પેલા બે જદુરાય હતા અને બે પેલા શિષ્યો હતા એની પાસે એણે સારો એવો વિદ્યાભ્યાસ કર્યો છે, થોડુંક સંગીત શીખ્યા છે. અને એમ કરતાં કરતાં એનો પરિવાર થોડોક, આનંદરામની ઉંમર થોડીક થઈ છે. હવે એની આજીવિકા માટે એણે અમરાપુર, નાનો એવો આશ્રમ કે ચોર હોય છે, ત્યાં એને બેને કીધું કે તમે અહીંયા અમરાપુરમાં રહી અને તમારે આજીવિકા ચલાવો. હાથીરામ ને જદુરામ શાસ્ત્રીનો અભ્યાસ કરેલો, થોડુંક સંગીત શીખા. સમય જતાં રાધાને એક સંતાનનો જન્મ થયો અને એ જ આપણા સદગુરુ મુક્તાનંદ છે. તમે જોવામાં ક્યાંયથી ક્યાંય મેળ ખાય એવું છે. વિદુરજી કોના દીકરા હતા? દાસી પુત્ર હતા. ભગવાન વ્યાસનો જન્મ કેમ થયો હતો? પરાશર ઋષિ અને મત્સ્યગંધ્યા એનું મિલન થયું અને ભગવાન વ્યાસનો જન્મ થયો. નારદજી ભાગવતમાં એની પોતાની કથા કહે છે કે મારા બાપ કોણ હતા એ મને ખબર નથી, મારી મા દાસી હતી, નોકરી કરતી, એમાંથી મારો જન્મ થયો. સાધુ આવ્યા, સાધુ મને ગમ્યા અને હું એની સાથે ચાલતો થયો. એની કથાઓ તમે જુઓ. નારદ એટલે આ 14 લોકનું બ્રહ્માંડ છે, એ નારદ એક એવા છે કે એને કોઈની પરમિશન લેવી ન પડે. 14 લોકમાં ગમે ત્યાં જઈ શકે ને ગમે ત્યારે ગમે ત્યાં પ્રગટ થઈ શકે. લગભગ બધાય અવતારમાં એણે બધાની સેવા કરી. બોલો, ભગવાનના બધાય કામ મોટા ભાગના અને બધાય અવતાર એને જોયેલા, પાછા દર્શન કરેલા. વરાહ અવતાર, નૃસિંહ અવતાર, કૃષ્ણ ભગવાન, રામા અવતાર, બધાય અવતારમાં. એ પાત્ર કાંઈ નાનો નથી હો, ભક્તિના આચાર્ય કહેવાય છે. આપણે એને બીજી રીતે ખપાવીએ છીએ, પણ એવા નારદજી એવા નથી. એણે ભગવાનને વીણા આપી છે, એમાંથી અખંડ ભજન નીકળે. એને વગાડવી નથી પડતી હો, સતત ધ્વનિ ભગવાનનો ગુંજે રાખે છે. જ્યાં જાય ત્યાં ભગવાનનું ભજન. અરે કેટલા એને સાધુ કરી દીધા બાપા. બ્રહ્માજી જ્યારે નવી સૃષ્ટિ કરતા હતા ને, જેટલા થાય એટલે બધાને સાધુ કરી દીધું કે આમાં કાંઈ છે જ નહીં. બ્રહ્મા કે આ મારી સૃષ્ટિની આગળ વધવા દે. બોલો, આવા નારદ હતા, ભક્તિના આચાર્ય ગણાય. તો અહીંયા ધીમે ધીમે મુકુંદાસ એનું નામ પાડ્યું છે. એ પણ જ્યારે રાધાના ઉદરમાં હતા ત્યારે સંત મૂળદાસનો આશ્રમ ભજન ભક્તિથી ભરપૂર, રોજ સત્સંગ થતો, સેવા થતી, પરોપકાર થતો અને ગર્ભના સંસ્કાર એ સહજ માના પેટમાં હોય તો એ આવતા હોય છે. નિષ્કાળ સ્વામીએ ભક્તન ચિંતામણીમાં ધીરજાખ્યાનમાં પ્રહલાદજીની વાત કરે છે. એમાં નિષ્કાળ સ્વામી લખે કે ગર્ભવાસમાં ગુરુ કર્યા મુનિ નારદ ને નિરધાર, નિશ્ચય કર્યો હરે ભાજશો તજશો સુખ સંસાર. ગર્ભવાસમાંથી જેને નારદજીને ગુરુ ધારણ કરી લીધા. એટલે ગર્ભવાસ. નકર તમે જો પ્રહલાદનો જન્મ ક્યાં કુળમાં? અસુર કુળમાં. પણ ભક્ત કેવા થયા? સ્વામી લખે જગત સુખમાં ન જડ્યું, વળી વિષય સુખ ને સ્વાદ, શુદ્ધ ભક્ત રીતણા થાવું જેવા જન પ્રહલાદ. સ્વામી કે પ્રહલાદ જેવા આપણે ભગવાનના ભગત થાવો. નકર પ્રહલાદ કઈ બહુ 60 વર્ષની ઉંમરના નહોતા હો. 7 વર્ષની ઉંમર. કેટલી? 7 વર્ષની ઉંમર. પણ તોય નિષ્કાળ સ્વામી લખે છે કે આપણે ભક્ત થવું તો પ્રહલાદ જેવા થવું હોય. ગમે એટલા કષ્ટ આવ્યા પણ એને ભગવાનનું ભજન છોડ્યું નહીં. ભગવાને ન છોડ્યા, કારણ કે ગર્ભવાસમાં જ એના સંસ્કાર હતા.
જો આ સત્સંગી ઘેરે જન્મ મળવો ને એ બહુ મોટા પુણ્ય હોય ને ત્યારે ત્યાં જન્મ મળે છે. એમને મળતો નથી. એટલે તો નિષ્કાળ સ્વામી કહેતા, હળવે પુણ્ય હોય નહીં, હરિહરિ જનનો યો. આ મુકુંદાજી મોટા થયા છે, લગ્ન કરવા નથી છતાંય વ્યવહારિક રીતે એના માતા પિતા એના લગ્ન કર્યા. તમને એમ લાગે છે લગ્ન કર્યા પછી રે? આપણે બધા જાણીએ છીએ ઇતિહાસો. જેને ભગવાનનો આલોચ છે, જે ભગવાનને ભજવા માટે જ જન્મા છે, એને આ લોકના કોઈ બંધન બાંધી શકતા નથી. એ ક્યાંય બંધનમાં બંધાતા પણ નથી. એ લોક રિવાજ પ્રમાણે એના માતા પિતાએ લગ્ન તો કર્યા પણ એ જાજુ રહ્યા નથી. ઇતિહાસ બધાય આપણે જાણીએ છીએ. અને કેવો એને વૈરાગ હતો, કે આ સદગુરુની એને પ્રાપ્તિ થઈ. બ્રહ્મચર્ય પાળવા માટે એણે કેવી કેવી સાધનાઓ કરી, કેવા કેવા ગુરુ પાસે ગયા અને ત્યાં એને કેવા અનુભવ થયા, એની વાત આપણે કાલ નહીં ને પરમ દિવસે કરીશું. કાલ શું કરવાની કરીએ? હરિજયંતિ છે. એટલા માટે શું છે? હરિજયંતિ. અને હમણાં આપણે બધાએ થોડીક તૈયારી એ પણ રાખવાની કે હમણાં ચાતુર્માસ બહુ નજીક આવે છે. મહારાજની આજ્ઞા છે કે અમારા ભક્તોએ 4 મહિના ન થાય તો કાંઈ નહીં, પણ શ્રાવણ મહિનામાં તો એક નિયમ વિશેષ કરીને લેવું. એટલે મહારાજની આજ્ઞા પણ છે. અને ભગવાનના ભગત આમ ખેડૂ છે ને, આ ચોમાસું આવે ને કેમ રાજી થાય, એમ ભગવાનના ભગત તો આવા મહિનાઓ આવે, આવા તહેવારો આવે ત્યારે એને તો હરખ થવું જોઈએ કે હવે તો વધારે ભગવાનની પ્રસન્નતા મેળવવા માટેનો સમય ભગવાને આપ્યો. 4 મહિના આપણે ભગવાનને વિશેષ રાજી કરશું. એવો હરખ અને આનંદ થવો જોઈએ. હરખ અને આનંદ કોને થાય? જેને ભગવાનમાં હેત હોય એને થાય. બાકી તેમ થાય કે હા એ તો હમણાં ચાતુર્માસ ગયો પાછો આવ્યો. હા, એક હરિભગત મને કાલે જ કહેતા હતા કે સ્વામી આ એકાદશી ક્યાંથી શરૂ થઈ છે? મેં કીધું આ યુગોથી ચાલુ છે બાપા. એ તો સારું ઘડીક થઈ ત્યાં આવી જાય કે લ્યો એમ તને શું તકલીફ પડે? અરે પણ સ્વામી ફરાર હદતું નથી. એને એકાદશી એક વારે પડતી હોય તો આખો ચાતુર્માસ કાઢવો તો કેવો કઠણ પડે બાપા. પણ છતાંય ભગવાનનો ભગત હોય ને એ તો રાહ જોતા હોય કે ક્યારે આવા તહેવારો આવે, ક્યારે વિશેષ ભજન ભક્તિ થાય, ક્યારે આપણે વધારે વધારે ભગવાનથી નજીક થાય. ઉત્સાહ અને આનંદ અને પ્રફુલ્લિત થતા હોય. એને ખુમારી આવી જાય. કારણ કે આપણે જગતના જીવ નથી, આપણે ભગવાનના ભગત છીએ. જગતને ભગતને બને નહીં હો. આપણું જીવન ડેડકા જેવું ન હોવું જોઈએ. કેવું? ડેડકા જેવું નહીં. પાણીમાં ડ્રાઉન ડ્રાઉન અને કાંઠે બે તોય ડ્રાઉન ડ્રાઉન. માછલી જેવું જીવન મહારાજ કેવું હોવું જોઈએ. એને તમે દૂધના તળાવમાં નાખો તો એ જીવે નહીં. પાણી સિવાય એ જીવતી નથી. એમ ભગવાનનો ભગત હોય એ ભગવાન વિના ક્ષણવાર રહી ન શકે. એને ભગવાનનો ભગત કહેવાય. હો, આપણે એવા ભગત થવું. આ પ્રહલાદજી એવા ભગત હતા. હો, એટલો બધો વિક્ષે કુળ આવું છતાંય તમે જુઓ એને ભગવાન કેવા રાખ્યા. કેવી પરિસ્થિતિમાં પણ એને ભગવાન જોડ્યા. અને એક વાત ભક્તો નક્કી છે, જે માણસ ભગવાનને રાખે ને એને ભગવાન રાખે. બોલો, એ હકીકત છે. જો આપણે ભગવાનને ન ભૂલીએ ને તો ભગવાન આપણને ક્યારેય ભૂલે નહીં. એવી શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. એ કાચો પોસો હોય એનામાં નથી આવતો. ઘણીવાર સંતો પાસે આવે ને, પૂજ્ય જોગી સાહેબ ઘણા આવે, સ્વામી કે એ કંઈક દુઃખ એ 5-11 માળા કરી દે જા, ભગવાન તારું સારું કરશે. વળી પાછો ઊભો થાય ને પાછો પૂછવું આવે, હે સ્વામી હું 11 માળા કરું તો થઈ જાય? હવે બોલો એનું થાય કાંઈ ઠેકાણું પડે? એને જેની પાસેથી નિયમ લે છે એની ઉપર જેને વિશ્વાસ નથી. એમ આપણે ભગવાનનું ભજન કરીએ છીએ તો ભગવાન ઉપર પૂરો ભરોસો હોવો જોઈએ કે કરતા હરતા મારો મહારાજ છે. હું કાંઈ નાનું મોટું જે કાંઈ સત્કાર્ય કરું છું અથવા જો ભજન ભક્તિ કરું છું તો એ મારો વાલો નોંધ કરે છે કે નહીં કરતા હોય.
અંતર્યામીપણે સાક્ષી રૂપે જે ભજન ભક્તિ કરતો રહે ને એની પર ભગવાને વધારે પ્રસન્નતા પ્રાપ્ત કરી થાય છે. આપણે હરીફાઈમાં ન ચડવું. હરીફાઈમાં ખબર પડે? હા, એટલું ચોક્કસ કરવું કે આના કરતાં આપણે વધારે કરવું છે, આના કરતાં વધારે કરવું છે, પણ દેખાદેખી એનાથી ન કરવું. આ નિયમ લેતા હોય, નિયમ જાહેર કરતા હોય એ એટલા માટે કરતા હોય કે આપણે અધૂરા ન રહી જાય. એટલા માટે કે આપણે આટલું કર્યું છે બીજાને દેખાડવા માટે નહીં કે આણે આટલા કર્યા તો મેં આટલા કર્યા, આણે આટલા પાઠ કર્યા તો મેં આટલા પાઠ કર્યા. એ દેખાડવા માટે નહીં, પણ આપણે લીધેલા નિયમ અધૂરા ન રહીએ એના માટે નોંધ રાખવાની છે. નકર મારું માનવું એવું છે, કોનું મારું પર્સનલ માનવું એવું છે કે અહીંયા આપણે નોંધ કરીને ચાલુ ચોપડામાં લખવાનું છે. એમાં ચોપડામાં લખવાનું મેં આટલું કર્યું, મેં આટલું કર્યું, એટલે ભગવાન એનો ચોપડો બંધ કરી દે. બે જણાને હું ભાઈ ખોટી થાવ? આ મારું માનવું આ શાસ્ત્રોમાં ક્યાંય નથી, પણ કે આનો મતલબ એવો છે કે ભજન ભક્તિ તપ કાંઈ દાન ધર્માદો કરીએ, ગુપ્ત રહીએ એટલું વધારે ફળદાયી થતું હોય છે. આવો શાસ્ત્રોનો અને મોટા પુરુષનો મત છે. આ જો સારા કોઈને સ્વપ્ન આવતો હોય ને એ જ્યાં ત્યાં કહેવા નહીં હો, નકર સપના આવતા એ બંધ થઈ જાય. ઘણાને સંતોના આવતા હોય, મહારાજના આવતા હોય, દર્શન થતા હોય, એ ક્યારેય બને ત્યાં સુધી એ કહેવા નહીં. એનો પ્રચાર થાય એટલે ભગવાન એ બધું પછી બારી બંધ કરી દેતા હોય છે. એટલે ઘણીવાર સત્કાર્ય કરતા હોય, સારું કામ કરતા હોય, એનો પ્રચાર બને ત્યાં સુધી ઓછો થાય અથવા તો ન થાય એવા ઉપાયમાં રહેવું. એવી રીતના ભજન ભક્તિ કરવું, કારણ કે અંતર્યામી બધુંય ભાળે છે, જોવે છે, અને એના સાક્ષી રૂપે આપણે આ બધુંય કરીએ છીએ. બસ હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું ભજન કરીએ. સહજાનંદ સ્વામી રાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.